પંખા શરૂ નથી ને એ જોયું. હોસ્પિટલ નર્સિંગ ના 5 મુદ્દાની સાપેક્ષ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પ્રોસેસની અંદર 6 મુદ્દાઓ આવશે, 6 સ્ટેપ્સ આવશે. જેનું પહેલું સ્ટેપ છે કોમ્યુનિટી આઈડેન્ટિફિકેશન. હોસ્પિટલમાં તમારે પેશન્ટને આઈડેન્ટિફાઈ કરવાનું થતું નથી. ઓલરેડી પેશન્ટ તમારી પાસે આવે છે એટલે તમને ખબર જ છે કે કોને ટ્રીટમેન્ટ આપવાની છે. જ્યારે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં તો તમારી પાસે ઘણા બધા લોકો છે, તો જરૂરી નથી કે દરેક વ્યક્તિને એક સરખી હેલ્થ નીડ હોય. તમારો જે મોટિવ છે એના માટે એપ્રોપ્રિએટ કોમ્યુનિટી કઈ એ નક્કી કરવાનું પહેલું સ્ટેપ આવશે. ઉદાહરણ આપો, પોલિયો વેક્સિનેશન. પોલિયો વેક્સિનેશન કરવું છે તો તમારે શું કરવું પડશે? કોને આપશો પોલિયોનું વેક્સિન? તમારી કોમ્યુનિટીમાં યસ બાળક એટલે શું? કઈ ઉંમર? 18 વર્ષ સુધી બાળક ગણાય. 0 થી 18 વર્ષ સુધી ચિલ્ડ્રનમાં આવે ને, તો 18 વર્ષ સુધીના બધાને. તો એકથી નહીં, 0 થી 5 વર્ષ સુધીના બાળકને પોલિયો વેક્સિનેશન આપવાનું રહે. તો પહેલું કામ શું કરવું પડશે? તમારી કોમ્યુનિટીમાં તમે જેમાં કામ કરવા જઈ રહ્યા છો એ કુલ વસ્તીમાં 0 થી 5 વર્ષના બાળકો કેટલા એને પહેલા શોધવા પડે, એનો રેકોર્ડ બનાવવો પડે, એનો ડેટાબેઝ બનાવવો પડે. દાખલા તરીકે તમે એ ગામમાં રહો છો જેની વસ્તી 2000 ની છે. નેશનલ હેલ્થ પ્રોગ્રામના ભાગરૂપે 1/8/2017 ના રોજ પોલિયો દિવસ મનાવવાનો છે. તે ફોર એક્ઝામ્પલ આ દિવસે તમારે તમારી વસ્તીમાં કુલ 0 થી 5 વર્ષના બાળકો હોય એ બધાને પોલિયો વેક્સિનેશન આપવાનું છે. એના માટે તમારે ડિમાન્ડ મોકલવી પડશે. તમારે કેટલી વેક્સિન જોશે? હા કે ના? ડિમાન્ડ શેના આધારે મંગાવશો? કેટલી વેક્સિન મંગાવશો? 2000 ની વસ્તી છે, 2000 વેક્સિન મંગાવી રાખો, પછી વધે એટલી પાછી આપી દેવાની. આવું કરાશે? તો પહેલા શું કરવું પડશે? તમારે સર્વે કરવો પડશે. સર્વે શું બતાવશે? 2000 ની વસ્તીમાં 0 થી 5 વર્ષની ઉંમરના બાળકો કેટલા છે? ઉદાહરણ તરીકે 55 બાળકો છે કે 50 બાળકો છે 0 થી 5 વર્ષમાં. હવે તમે ડિમાન્ડ ક્લિયર કરી શકશો કે ભાઈ મારે ત્યાં 55 બાળકો છે એટલે 50 કે 55 કીટ મોકલી આપો, સો ધેટ એ બધા બાળકોને વેક્સિનેટ કરી શકાય. સમજ પડે છે હું જે કહેવા માંગુ છું? સો કોમ્યુનિટી નર્સિંગ પ્રોસેસનું પહેલું સ્ટેપ એ છે કે તમે સર્વે કરી અને કોમ્યુનિટીને આઈડેન્ટિફાઈ કરો. ઉદાહરણ તરીકે ડોટ ટીબી માટે ડોટ સારવાર હોય. ટીબી માટેની સારવારને શું કહીએ છીએ આપણે? ડોટ.
બ્રોડ સારવાર આપવા માટે ટીબીના પેશન્ટ કેટલા એ તમારે આઈડેન્ટિફાઈ કરવું પડે, પછી તમે સારવાર નક્કી કરી શકો. જે રિસોર્સિસની જરૂર છે તમારે એ રિસોર્સિસ અવેલેબલ હશે, પણ મટીરિયલની જરૂર પડશે. એ મટીરિયલ કોમ્યુનિટી આઈડેન્ટિફાઈ કર્યા વગર આવી શકે નહીં. સો પહેલું સ્ટેપ શું છે? યોગ્ય સર્વે કરીને જે તે કોમ્યુનિટી યોગ્ય સર્વે કરીને વસ્તીમાં થી જે તે રોગ માટે લાગુ પડતા લાભાર્થી ની કોમ્યુનિટી અલગ કરવી. લોકોને અલગ કરી અને એક આખું ગ્રુપ બનાવવું, જેને શું કહીએ છીએ આપણે? કોમ્યુનિટી આઈડેન્ટિફિકેશન. ફર્સ્ટ સ્ટેપ ઇઝ કોમ્યુનિટી આઈડેન્ટિફિકેશન. કોમ્યુનિટી આઈડેન્ટિફિકેશન પરથી સીધા ક્યાં જશો? હવે અસેસમેન્ટમાં જશો. કોમ્યુનિટી આઈડેન્ટિફિકેશન પછી પહેલું સ્ટેપ કયું આવશે? કોમ્યુનિટી આઈડેન્ટિફિકેશન ને બાજુ પર એક જ વખત આઈડેન્ટિફાઈ કરવાની હોય, બરાબર ના હોય. દેન આફ્ટર સીધા નર્સિંગ પ્રોસેસની સાયકલમાં જશો. એટલું લખી લો. Step 2. કોમ્યુનિટી આઈડેન્ટિફિકેશનમાં એક વસ્તુ ઉમેરવા માંગુ. સિકલ સેલ એનિમિયા, સાદી ભાષામાં વાત કરીએ તો સિકલ સેલ એનિમિયાની ચર્ચા થઈ છે અગાઉ તમારી સાથે મારી સાથે. મોટી સિકલ સેલ એનિમિયા જેમાં આરબીસી નો શેપ દાંતરડા જેવો એબનોર્મલ આરબીસી ક્યાં જોવા મળે? આદિવાસી બેલ્ટમાં. તો કોમ્યુનિટી આઈડેન્ટિફિકેશન ઇઝ વોટ? ક્યાં જોવા મળે છે, ક્યાં પ્રોબ્લેમ એક્ઝિસ્ટ થાય છે,
એને તમે આઈડેન્ટિફાઈ કરો. સેકન્ડ સ્ટેપ ઇઝ વોટ? અસેસમેન્ટ. કોમ્યુનિટી કોમ્યુનિટીના દરેક ફેમિલીની હેલ્થ નીડ જાણીને જરૂરી સારવાર માટેનો ડેટા કલેક્ટ કરવો. કોમ્યુનિટી અસેસમેન્ટ એટલે ડેટા ગેધરિંગ, માહિતી એકત્ર કરવી. ધીસ ઇઝ ઓલ્સો અ ટાઈપ ઓફ ધ સર્વે. આ પણ એક પ્રકારનો સર્વે છે. પેલા સર્વેની અંદર શું કરો છો તમે? જનરલાઇઝ સર્વે હશે જેની અંદર તમે પર્ટિક્યુલરલી કોમ્યુનિટીને વહેંચી દો છો કોને જરૂર પડે છે, બરાબર. પેલો એજના આધારે હોઈ શકે અથવા તો કેડર મતલબ વૃદ્ધોને જરૂર છે, યુવાનોને જરૂર છે, બાળકોને જરૂર છે, અથવા તો સ્લમ એરિયામાં રહેતા લોકોને જરૂર છે, સોસાયટીમાં રહેતા લોકોને જરૂર છે, બંગલોઝમાં રહેતા લોકોને જરૂર છે. ઉદાહરણ તરીકે આરોગ્ય મિશન શરૂ થયું છે, સ્વચ્છતા અભિયાન હમણાં છે, શૌચવાહા શૌચાલય. તો એમાં કોમ્યુનિટી આઈડેન્ટિફિકેશન શું આવશે? બંગલામાં રહેતા લોકોની પાસે જઈ અને એમને ઘરમાં ટોયલેટ બનાવવું જોઈએ એવું સમજાવવાનું કોઈ એમના ઘરમાં ઓલરેડી હશે જ. તમારે ક્યાં સર્વે કરવાનો રહેશે અથવા કોને લાભ આપવાનો રહેશે? ગામડાઓમાં. That is community identification. Then second is થોડું શ્રિંક થશે, ફેમિલીનો અભ્યાસ કરી અને ડેટા એકત્ર કરવામાં આવે. એ ડેટાની અંદર કોમ્યુનિટીના જે પ્રોબ્લેમ્સ હશે એ રિફ્લેક્ટ થશે. કયો ડેટા હોય? એક તો જીઓગ્રાફિક ડિટેલ્સ હોય, જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન હોય. જીઓગ્રાફી શબ્દ કોના માટે વપરાશે? ભૌગોલિક વિસ્તાર, એના માટે જીઓગ્રાફી વપરાય. એટલે કયા એરિયામાં રહે છે, એરિયાનું નામ, ગામનું નામ, ફળિયાનું નામ, જે તે ગામનો નકશો, એરિયાનો મેપ અને જે તે એરિયામાં કઈ જગ્યાએ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. એટલે પીએચસી નજીક પડે છે, કેટલું પીએચસી થાય, કેટલું સીએચસી થાય, સબ સેન્ટર ક્યાં આવેલું છે, કેટલા હેલ્થ વર્કર મુકાયેલા છે, આ બધી ડિટેલ્સ શેમાં આવશે? જીઓગ્રાફિક ડિટેલ્સમાં. સેકન્ડ ઇઝ ડેમોગ્રાફિક ડેટા. બેસિકલી આ જે ડિટેલ્સ છે એને સ્ટેપ 1 માં લેવી જોઈતી હતી. જીઓગ્રાફિક ડેટા, ડેમોગ્રાફિક ડેટા એ બધું શેમાં આવશે? સ્ટેપ 1 માં આઈડેન્ટિફિકેશનમાં આવશે. વોટેવર, ચાલશે, વાંધો નહીં, તમે સમજો છો તો કશો વાંધો નથી. ડેમોગ્રાફિક ડેટા. જીઓગ્રાફિક એટલે ભૌગોલિક. બેન તમે લખવાની ઉતાવળ નહીં કરો ને પ્લીઝ, સમય નથી હોતો તમારી પાસે પછી લખવા માટે. ડેમોગ્રાફિક ડેટા. જીઓગ્રાફિક એટલે ભૌગોલિક. ડેમોગ્રાફિક, ડેમો શબ્દ કોના માટે વપરાય છે? માણસ માટે. ડેમો શબ્દ માણસ માટે વપરાય. તો ડેમોગ્રાફિક ડેટા એટલે વ્યક્તિ સંબંધિત ડેટા. એટલે વસ્તી કેટલી છે
એમાં યુવાનો, વૃદ્ધો, બાળકો કેટલા છે, સ્ત્રી કેટલી છે, પુરુષ કેટલા છે, એજ્યુકેટેડ લોકો કેટલા છે, લિટરેટ કેટલા છે અને ઇલિટરેટ કેટલા છે, એન્ટીનેટલ મધર કેટલી છે MPH માં. એન્ટીનેટલ મધર એટલે સગર્ભા કેટલી છે, બર્થ રેટ કેટલો છે, ડેથ રેટ કેટલો છે. આ દરેક બાબતો કોની સાથે સંકળાયેલી છે? મનુષ્ય સાથે. સો જીઓગ્રાફિક ડેટા કલેક્ટ કરશો, ડેમોગ્રાફિક ડેટા કલેક્ટ કરશો, એન્વાયરમેન્ટલ ડેટા કલેક્ટ કરશો. ત્રીજો કયો આવશે? જે તે કોમ્યુનિટીની વાતાવરણીય બાબતો કઈ. દાખલા તરીકે વોટર સોર્સિસની અવેલેબિલિટી કેટલી, પીવાના પાણીનો સ્ત્રોત કયો છે, એટલે તળાવમાંથી પાણી લાવે છે, કૂવામાંથી પાણી લાવે છે, મ્યુનિસિપલ કોર્પોરેશન લાગુ પડે છે તો રિઝર્વોયરમાંથી પાણી લઈને એને પ્રોસેસ થઈને આપવામાં આવે છે. કયા પ્રકારનું પાણી યુઝ કરે છે? વોટર. સેનિટેશન. સેનિટેશન એટલે મળાશય માટે શું છે, સોરી, મળ વિસર્જન માટેની વ્યવસ્થાઓ કેવી છે. દાખલા તરીકે પબ્લિક ટોયલેટનો યુઝ કરે છે, ઘરે શૌચાલય છે, ખુલ્લામાં જાજરૂ જાય છે, ગટર લાઈન ગામમાંથી પસાર થઈ રહી છે કે નહીં, ખાળ કૂવા છે કે નહીં. આ બધી વસ્તુ આરોગ્ય ઉપર અસર કરે. બરાબર. લાઇટ. ત્રીજું, લાઇટ શેના પર આધાર રાખશે? લાઇટને હું કુદરતી પ્રકાશ સાથે પણ જોડું છું. ઘરની રચનાઓ કેવી છે, ભેજવાળું વાતાવરણ ધરાવતા ઘર છે કે ખુલ્લામાં. ગામડામાં અને શહેરમાં ફરક શું? સ્લમમાં, ઝૂંપડપટ્ટીમાં જગ્યા જ ઉપલબ્ધ ના હોય, બાજુમાંથી ગટર પસાર થતી હશે, એક નાનું એવું ઝૂંપડું હશે જેની અંદર દુનિયાભરનો સામાન ભરેલો હશે, એક સાથે 10-12 વ્યક્તિ રહેતા હશે. જ્યારે ગામડામાં શું હશે? ખુલ્લું વાતાવરણ મળશે, હવા, પાણી, ઉજાસ, પ્રકાશ પૂરતા પ્રમાણમાં હશે, જેના કારણે આરોગ્ય બગડવાના ચાન્સીસ કમ્પેરેટિવલી ઓછા હશે. તો પાણી, પ્રકાશ, ખુલ્લી હવાની અવર જવર, ડબ્બા જેવું મકાન નથી ને, બરાબર. એ સિવાય કયો મુદ્દો મેં કવર કર્યો? બીજું, સેનિટેશન. ગટર વ્યવસ્થા કેવી છે, કચરાના નિકાલની પદ્ધતિ શું છે, ઉકરડામાં ફેંકવામાં આવે છે કચરો કે પછી એક જગ્યાએ ફેંકી અને ત્યાંથી કલેક્ટ કરી અને ડિસ્પોઝલ સાઇટ પર લઈ જવામાં આવે છે. જે મકાનમાં રહે છે એ મકાનનો પ્રકાર કેવો છે, લોકો જે મકાનનો યુઝ કરે છે. દાખલા તરીકે હટ ઝૂંપડાઓ છે, પતરાવાળા મકાન છે. પતરાવાળા મકાન હશે તો ઉનાળામાં તકલીફ થશે, હીટ વેવ લાગવાના ચાન્સીસ રહેતા હોય છે. બરાબર છે. ધાબાવાળા મકાન, પાકા મકાન છે, કાચા મકાન છે, નળિયાવાળા મકાન છે. તો આ દરેક ફેક્ટર ને પ્રોપરલી વસ્તી ગણતરી થાય ત્યારે આ બધી વસ્તુ થઈ જતી હોય છે. તમારે ધ્યાનમાં હોય, વસ્તી ગણતરી કરવા આવે ત્યારે ઘરના મેમ્બરની સાથે સાથે કયો ધર્મ પાળો છો અને કઈ વ્યક્તિ કેટલો અભ્યાસ કરેલી છે, કેવા પ્રકારના મકાનમાં રહો છો, ઘરમાં લાદી છે કે નહીં, પંખા છે કે નહીં, એસી છે કે નહીં, લાઇટ છે કે નહીં, દરેક વસ્તુનો સર્વે થઈ જાય. ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ કોમ્યુનિટી આઈડેન્ટિફિકેશન. પહેલા મુદ્દામાં જ આને ગણતરીમાં લેવું જોઈએ. કોમ્યુનિટી આઈડેન્ટિફિકેશન, પછી એના આધારે ફેમિલીની એક ફેમિલીની વિઝિટ કરી, દરેક ફેમિલીની વિઝિટ કરશો. વિઝિટ કર્યા પછી એને સંબંધિત એની હેલ્થ નીડ છે એનો ડેટા ગેધર કરશો. એટલે આને હું અહીંયા અગેન સ્ટેપ 1 માં લઉં છું. હા બેન, સ્ટેપ 1 કન્ટિન્યુ. નીચે જ લખશો પેલા.
સ્ટેપ 1 પૂરું થયા પછી સ્ટેપ 2 કોમ્યુનિટી અસેસમેન્ટ. દરેક વ્યક્તિની મુલાકાત લઈ અને એને કયા પ્રકારની આરોગ્યની જરૂરિયાત છે, આ જરૂરિયાતનો ક્યાસ કાઢો. આખો જે ડેટા તમારી પાસે ઉપલબ્ધ થશે, હવે તમારી પાસે માહિતી ઉપલબ્ધ છે. માહિતી ઉપલબ્ધ થશે પછી ડિઝીઝ આઈડેન્ટિફિકેશનમાં જવું પડશે અથવા તો નીડ અસેસમેન્ટમાં જવું પડે. લાઈક હવે હકીકતમાં તકલીફ શું છે એનો ખ્યાલ તમને ડેટા પરથી આવશે. દાખલા તરીકે મારી પાસે ડેટા આવ્યો, સબ્જેક્ટ નંબર 1, સબ્જેક્ટ નંબર 2, સબ્જેક્ટ નંબર 3, સબ્જેક્ટ નંબર 4, સબ્જેક્ટ નંબર 5. તમારું રિઝલ્ટ છે એમાં સબ્જેક્ટ જે ઓવરઓલ રિઝલ્ટ છે એમાં સબ્જેક્ટ નંબર 4 માં તકલીફ દેખાય છે. તમને કોમ્યુનિટી નર્સિંગની અંદર તમારું પરફોર્મન્સ સારું આવતું નથી. તો સારું નથી આવતું એ ક્યારે ખ્યાલ આવશે? મારી પાસે જ્યારે ડેટા આવશે ત્યારે. ડેટા આવ્યા પછી સારું નથી આવતું એ પ્રોબ્લેમ છે, તો એને પ્રોબ્લેમને મેં જોયો. પ્રોબ્લેમ જોયા પછી એનું સોલ્યુશન મારે વિચારવું પડશે. સોલ્યુશન શું હોઈ શકે? કે ભાઈ તમારી પાસે બુક ઉપલબ્ધ નથી કદાચ, અથવા તો તમને જે લેક્ચર્સ આપવામાં આવે છે એ લેક્ચર્સમાં સમજ પડતી નથી, અથવા તો ટીચર જે ડિલિવર કરે છે ડિટેલ એ બરાબર થઈ શકતી નથી, અથવા તમારી સાઈડના વાત એ હોઈ શકે કે ભાઈ રિઝલ્ટમાં એક પણ વખત ઇન્ટરનલ યુનિટ ટેસ્ટ લેવાયેલી નથી. તો ધેર આર પ્લેન્ટી ઓફ ધ થિંગ્સ જે તમે રૂટ કોઝને ફાઇન્ડ કરો. કારણ શું છે એ ફાઇન્ડ કરો, અને કારણ શું છે એ ફાઇન્ડ થયા પછી હંમેશા નિરાકરણ શું છે એનો આઈડિયા આવતો હોય છે. સ્ટેપ 1 કન્ટિન્યુ, ધેન સ્ટેપ 2.
અસેસમેન્ટના સ્ટેપ્સ કયા? સ્ટેપ નંબર 2 અસેસમેન્ટ. એમાં શું શું કરીશું? ઇનિશિયેટ કોન્ટેક્ટ. પહેલા તો લોકોને મળો. એક્સપ્લેન પર્પઝ. તમે શેના માટે મળ્યા છો એ સમજાવો વિથ અ કેરિંગ એટીટ્યુડ. કેરિંગ એટીટ્યુડ એટલે બીકોઝ તમારે એમની સંભાળ લેવી છે એટલા માટે થઈને તમે એનો સંપર્ક કરી રહ્યા છો. આ બાબત એમને પ્રોપરલી એક્સપ્લેન કરો. ડેવલપ trust and faith, confidence. આ મ્યુચ્યુઅલ હોવો જોઈએ. સામેની વ્યક્તિ શા માટે તમને પોતાની માહિતી આપે? માહિતી નહીં આપે. કોઈ પણ વ્યક્તિની સાથે તમે ઘરે જઈ આપણે એક સર્વે કરવા નીકળવાનું છે. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં સર્વે આવશે તમારે. તમે લોકો પાસે જઈ અને એના ફેમિલી વિશે સવાલ પૂછો તો એ તમને શા માટે જવાબ આપે? લગભગ સપોર્ટ નહીં કરે. તો તમારે એને પ્રોપરલી એક્સપ્લેન કરવું પડશે. એક્સપ્લેન કર્યા પછી કે તમે મને જે માહિતી આપો છો એ માહિતી હું ફક્ત આરોગ્ય ધોરણ તમારું ઊંચું લાવવા માટે એનો ઉપયોગ કરીશ. હું એને શેર કરીશ નહીં, અથવા એ કોન્ફિડેન્શિયલ રહેશે. તો એક ટ્રસ્ટ ડેવલપ નહીં થાય ત્યાં સુધી સામેની વ્યક્તિ તમને માહિતી આપશે નહીં. Then after collect data from all possible sources. દાખલા તરીકે તમે વ્યક્તિને પૂછો છો નામ લખાવો ઘરના સભ્યોનું. નામ લખાવશે કશું કઈ ભૂલ થાય છે? બની શકે. રેશન કાર્ડ આપો ને સર મારું. રેશન કાર્ડ સાથે એમણે જે આપેલો છે એ ડેટા મેચ કરી દો. એમાં એક વ્યક્તિનું નામ લખાવવું નહીં જે રેશન કાર્ડમાં બોલે છે. યુ વિલ આસ્ક કેમ આમનું બાકી રહી ગયું? તો એ વિલ સે કે ભાઈ ગયા મહિને જેમનું ડેથ થઈ ગયું. અચ્છા, મરણનો દાખલો લઈ લીધો છે તો એની એન્ટ્રી ક્યાં જાય? ડેથની જે કંઈ કોલમ હોય એની અંદર તમે લઈ શકો. તો તમારે ડેટા કલેક્શન ક્યાંથી કરવાનું છે? જેટલા પોસિબલ સોર્સિસ હોય. આ પર્સનલ વિઝિટની વાત કરી. એ સિવાય તમે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જઈને માહિતી કલેક્ટ કરશો. કેટલા નવા જન્મ થયા, કેટલા ડેથ થયા. સો ડેટા ગેધરિંગ માટે અલગ અલગ સોર્સિસ હોઈ શકે. કલેક્ટ ધ ડેટા. અને ડેટા કલેક્ટ થયા પછી prepare records. જે ડેટા મળ્યો છે એને પ્રોપરલી કોમ્પ્યુટરમાં ફીડ કરી દો અથવા તો રજિસ્ટર બનાવી દો, જેના કારણે તમારું અસેસમેન્ટનું કામ પૂરું થાય. સમજ પડી બધી બહેનોને? પહેલું કામ કોમ્યુનિટી આઈડેન્ટિફિકેશન, બીજું કામ પ્રોબ્લેમ્સનું અસેસમેન્ટ, ત્રીજું કામ પ્રોબ્લેમને ઓળખી અને રોગ કયો છે
અને ત્રીજું કામ શું આવશે? ડેટા એનાલિસિસ. હવે પછીનું જે કામ આવશે એને શું કહીએ છીએ આપણે? ડેટાને એનાલાઇઝ કરવો. દાખલા તરીકે તમારે આખા ક્લાસનું સૌથી સારું પરફોર્મન્સ કયા સબ્જેક્ટમાં છે એ મારે જાણવું હોય તો શું કરવું પડે? તો કે 5 સબ્જેક્ટના માર્ક્સ, ક્લાસની એવરેજ કાઢવી પડે. ક્લાસની એવરેજ જે સબ્જેક્ટમાં સારી છે એ સબ્જેક્ટનું પરફોર્મન્સ તમારું ઓવરઓલ પરફોર્મન્સ કેવું કહેવાય? સારું કહેવાય. એ સિવાય મારે એ પણ જોવું પડે કે ઓવરઓલ પરફોર્મન્સ સારું છે પણ રેન્જ વાઇઝ કઈ કેડરમાં આવે છે બધા? રેન્જ વાઇઝ કઈ કેડરમાં એટલે દાખલા તરીકે N1 એવો સબ્જેક્ટ છે કે જેની અંદર બધાના માર્ક્સ 20 થી 15 થી 25 ની વચ્ચે છે. આખા ક્લાસના માર્ક્સ કોની વચ્ચે છે? 15 થી 25 વચ્ચે છે અને એની એવરેજ આવે છે 24. જ્યારે N3 સબ્જેક્ટ એવો છે કે એની અંદર અમુક સ્ટુડન્ટ એવા છે કે જેના માર્ક્સ 1 થી 5 ની વચ્ચે જ છે, 1 થી 7 ની વચ્ચે જ છે, ભલે 5 જ સબ્જેક્ટ સ્ટુડન્ટ હોય, અને બાકીના બધાના માર્ક્સ 25 થી 30 ની વચ્ચે છે. તો એવરેજ ઉચકાઈ અને ક્યાં આવી ગઈ? 21 ઉપર. તો એનો મતલબ એવો થયો કે ભાઈ ફંડામેન્ટલમાં ઓવરઓલ બધાનું પરફોર્મન્સ સારું છે પણ એનેટોમી સબ્જેક્ટ એવો છે કે જે સમજાય છે એને બહુ સરસ સમજાય છે, બહુ સારું રિઝલ્ટ લાવે છે, અને જેને સમજ નથી પડતી એનું રિઝલ્ટ ઓવરઓલ કેવું છે તો કે ભાઈ એને 10 થી પણ ઓછા માર્ક્સ આવે છે. તો તમે આ આખું એનાલિસિસ શેના આધારે કરી શકશો? જ્યાં સુધી ડેટા એકત્ર નહીં થાય ત્યાં સુધી શક્ય નથી. નેક્સ્ટ, ત્રીજો તબક્કો લખવાનું બાકી છે. લખી લેશો. આ દરેક અંગ્રેજી શબ્દો છે એનું ગુજરાતી લખજો. હા, સામે તમે સ્ટેપ નંબર 4 rather સ્ટેપ 3 આવશે. સ્ટેપ નંબર 3 કોમ્યુનિટી ડાયગ્નોસિસ. ઉપલબ્ધ ડેટાના આધારે કોમ્યુનિટીમાં હેલ્થ પ્રોબ્લેમ ને જાણવાની પ્રક્રિયા એટલે ડાયગ્નોસિસ. ડાયગ્નોસિસનો મતલબ શું થાય? અહીંયા પર્ટિક્યુલરલી એક રોગની વાત નહીં થતી હોય, અહીંયા જનરલાઇઝ તમારી પાસે જે
ડેટા અવેલેબલ છે એ ડેટાના આધારે કઈ સમસ્યા છે એની માહિતી લેવાની. કયા સ્ટેપ્સ આવશે? એક તો ડેટા એનાલિસિસ હોય અને ડેટાના આધારે દાખલા તરીકે મારી પાસે 1000 વ્યક્તિ, આ 1000 વ્યક્તિમાંનું વેઇટ કર્યું અને એના HB કાઉન્ટ લીધા, બ્લડ રિપોર્ટ કરાવેલા છે, એમાંથી 1000 વ્યક્તિનું વજન લીધું અને એના હિમોગ્લોબિનના કાઉન્ટ કર્યા. 1000 વ્યક્તિને મેં 500 માં વેચ્યા. ફોર એક્ઝામ્પલ 500 મેલ છે અને 500 ફિમેલ છે. જરૂર નથી 500 જોઈએ, ઉપર નીચે હોઈ શકે, પણ 500 મેલ છે અને 500 ફિમેલ છે. આ 500 મેલનું HP કાઉન્ટની એવરેજ કાઢી તો મારી 13.3 આવી. 500 વ્યક્તિની મેલની HP કાઉન્ટની એવરેજ 13.3 મળી છે. જ્યારે ફિમેલમાં 500 વ્યક્તિની HP કાઉન્ટની એવરેજ 11.9 આવી. એવરેજ કેટલી આવી? 11.9. હવે આ 500 માંથી 12 કરતા ઓછું HP હોય એવા કેટલા? તો 350 બહેનો એવી નીકળી કે જેનું HP 12 કરતા પણ ઓછું છે. તો આના પરથી કોમ્યુનિટીમાં પ્રોબ્લેમ શું છે, શું જાણશો તમે? મોટા ભાગની બહેનો એનિમિક છે. મોટા ભાગની 350 બહેનો કેવી જોવા મળી તમને? એનિમિક મળી. હવે આ 350 માંથી પણ સિવિયર એનિમિયા હોય એવી બહેનો કેટલી? દાખલા તરીકે આ 350 માંથી લગભગ 250 બહેનો એવી છે કે જેનું HP 11 થી 12 ની વચ્ચે છે, અથવા 10.5 થી 12 ની વચ્ચે છે. તો એને બહુ વધારે ઇમ્પોર્ટન્સ આપવાની જરૂર નથી. પણ 10.5 કરતા ઓછું હોય એવા કેટલા? કે 10.5 કરતા ઓછું હોય એવા 25 કે 50 કેસીસ મળ્યા. તો એને તમારે ગંભીરતાપૂર્વક એને ટ્રીટ કરવા પડશે. બાકીના બધા છે એને ફૂડ સપ્લિમેન્ટ ઉપર ધ્યાન આપવાનું કહેવું પડશે અને આ 350 છે 350 ને હિમોગ્લોબિનની ગોળી આપવી જોઈએ, રેગ્યુલર કરાવી દેવા જોઈએ. સો ધેટ ઓવરઓલ HB કાઉન્ટ ઉપર જાય. સો જ્યાં સુધી તમે ડેટા ગેધર નહીં કરો ત્યાં સુધી તમને પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ થશે નહીં. અને આ પ્રોબ્લેમનું આઈડેન્ટિફિકેશન છે એને આપણે શું કહીએ છીએ? કોમ્યુનિટી ડાયગ્નોસિસ, રોગનું નિદાન કરવું. જે ટ્રેડિશનલ નર્સિંગ પ્રોસેસ છે એના કરતાં થોડું અલગ પડે છે, પણ મુદ્દાઓ એક જ છે, ફ્લો એક જ છે. પેલો મુદ્દો કયો કીધો? કોમ્યુનિટી આઈડેન્ટિફિકેશન. પછી બીજું ડેટા ગેધરિંગ એટલે કોમ્યુનિટી અસેસમેન્ટ. ત્રીજું અસેસમેન્ટના આધારે ડાયગ્નોસિસ. ચોથો મુદ્દો આવશે પ્લાનિંગ. હાલો.
number 3, community diagnosis. Step number 4 કયું આવશે? પ્લાનિંગ. પ્રોબ્લેમ કયો છે એ જાણ્યા પછી એ પ્રોબ્લેમને નિપટાવવો કઈ રીતે એના વિશે આખું તમે પ્લાનિંગ કરી શકો. પ્લાનિંગનો મતલબ નકશો બનાવવો એવું થાય. પ્લાનિંગ એટલે પ્રિપેરિંગ અ મેપ, રોડ મેપ તૈયાર કરવો. કઈ રીતે તમે ગોલને અચીવ કરશો એનું પહેલા એક આખું વિઝન તૈયાર કરી દો. એને શું કહેવામાં આવે છે? પ્લાનિંગ. બહુ અગત્યની કહી શકાય એવી અને સમજવામાં મજા આવે એવી બાબત પ્લાનિંગ વિશે હું કહેતો હોઉં છું કે કોઈ પણ ઘટના ઓછામાં ઓછી 2 વખત બનતી હોય છે. એક વખત મગજમાં બને અને પછી એ એકચ્યુઅલમાં થાય. દાખલા તરીકે મારે શું બોલવું છે, મારે પ્લાનિંગ સમજાવવું છે, તો એ પ્લાનિંગનું પ્લાનિંગ પહેલા મગજમાં આવે. મારે શું બોલવાનું હશે, કઈ રીતે ગોઠવવાનું હશે, અને એ પછી હું એકચ્યુઅલમાં ઇમ્પ્લિમેન્ટ કરીશ. મારે બાઇક લેવી છે તો પહેલા એ બાઇક હું મગજમાં લઈશ, નક્કી કરીશ કે લેવું છે, કઈ રીતે લઈશ, કેટલા પૈસાની જરૂર પડશે, હપ્તાથી કેટલા હપ્તા હું ભરી શકું એમ છું, કેટલા રોકડા ભરી શકાય એમ છે. પહેલા હું બાઇક ક્યાં ખરીદી લઈશ? માનસિક રીતે. માનસિક રીતે ખરીદી લીધા પછી એને ઇમ્પ્લિમેન્ટ કરી અને આગળ વધારે છે. એટલે કોઈ પણ ઘટના 2 રીતે બનતી હોય છે, એક પ્લાનિંગમાં અને એક એકચ્યુઅલમાં. ઘણી વખત પ્લાનિંગ મનની મનમાં રહી જાય એવું કહીએ ને આપણે, ઘણી વખત એવું થતું હોય છે. પણ મોટાભાગના કેસમાં કોઈ પણ ઘટના એમ જ નથી થતી. કોઈની સાથે ઝઘડો કરવાનો છે તો ઝઘડો કરવાનો પહેલા હું પ્લાનિંગ કરી લઈશ, મારે ઝઘડો કરવો કે નહીં કરવા. જો યસ આવ્યું તો જ. ગઈકાલે સંજયભાઈ રાવલ કરીને એક વક્તા છે સારા એવા, એમને સાંભળતો હતો. એને બહુ મજાની વાત થઈ, તમારી સાથે શેર કરવાનું ગમે કે ભગવાને દરેક વ્યક્તિને 2 ડબ્બા આપેલા છે. એક ઉપરનો ડબ્બો અને એક સાઈડનો ડબ્બો. ઉપરના ડબ્બાને મગજ કહીએ છીએ અને સાઈડના ડબ્બાને આપણે દિલ કહીએ છીએ. અને એમણે ખૂબ જ ભારપૂર્વક સમજાવ્યું હતું કે આ જે સાઈડ વાળો ડબ્બો છે એ જે કે એ કરવું જ જોઈએ તમારે ખુશ રહેવું હોય તો. કારણ કે સાઈડ વાળો ડબ્બો મગજ વાળો ડબ્બો છે, એમણે જે કહ્યું એમાં થોડું એડિટ કરવું મારું. મગજ વાળો ડબ્બો છે એ તમારો ડબ્બો છે, જ્યારે સાઈડ વાળો ડબ્બો છે એનું કનેક્શન સીધું ઉપર લાગેલું હોય છે. જે વ્યક્તિનું દિલ સાફ હોય એનું કનેક્શન સીધું ઈશ્વર સાથે અથવા પરમ તત્વ સાથે જોડાયેલું હોય છે. અને આ ડબ્બો ભૂલ કરી શકે, આ ડબ્બો ભૂલ કરતો નથી. તો તમે એવું કહેશો કે છેતરાઈએ છીએ શા માટે? મગજ કે એમ નથી કરતા એટલે છેતરાઈએ ને, દિલ કે એમ કરીએ ત્યારે ઘણી વખત છેતરાતા હોઈએ છીએ. ના ના, દિલ સાફ હોય, તમારી ભાવના સાફ હોય તો દિલ કે એમ કર્યા પછી છેતરાયા હોઈએ એવું લાગે છે, પણ એકચ્યુઅલમાં છેતરાતા નથી. આડવાત છે, મારો ટોપિક પૂરો નહીં થાય એટલે પછી આગળ ચર્ચા કરીશું પાછા આપણે. સ્ટેપ નંબર 4, પ્લાનિંગ. પ્લાનિંગ એટલે જે ગોલ એચીવ કરવાનો છે, જે લક્ષ્યાંક મેળવવાનો છે, તે મેળવવા માટે પ્રક્રિયા કેમ કરવી તેનું આયોજન. એટલે મેડિકલ ટ્રીટમેન્ટ આપવાની છે તો ટ્રીટમેન્ટ કઈ રીતે તમે આપશો એના માટેના આયોજનને શું કહીએ છીએ આપણે? પ્લાનિંગ. Prioritize needs.
મારે એક મોબાઈલ લેવો છે, એક કાર લેવી છે અને બાથરૂમમાં નળ બગડી ગયેલો છે, લીકેજ થાય છે, એ નળ રિપેર કરવાનો છે. છત ઉપરથી પાણી પડે છે ચોમાસામાં, એ પાણી રિપેર કરાવવાનું છે. મારી જરૂરિયાત શું? આ ચારે ચાર ખરી? હા, ચારે ચાર જરૂરિયાત છે. સીલિંગ માંથી પાણી પડે છે એ પણ બંધ કરવું જોઈએ. બીજું, નળ ટપકે છે એ પણ કરવો જોઈએ. ત્રીજું, મોબાઈલ જરૂરી છે એ પણ લેવો જોઈએ અને કાર પણ જરૂરી છે એ પણ લેવી જોઈએ. તો પહેલું કામ કાર લેવાનું કરીશું તો પાણી ટપકે છે એ અને સીલિંગ ટપકે છે. હવે સીલિંગ ટપકે તો ભલે ટપકતી, વાતોમાં દિવાળી આવી ગઈ છે તો સીલિંગ ને રહેવા દો, પણ નળ માંથી પાણી ટપકે છે એ તો પેલા બંધ કરો. એટલે નળ માંથી પાણી ટપકે છે એ પેલા બંધ કરીશ, સીલિંગ રિપેર કરીશ, પછી મોબાઈલ લઈશ અને પછી કાર લઈશ. તો આ પ્રાયોરિટી નક્કી કરવી એ સેમ વસ્તુ ટ્રીટમેન્ટ પ્લાનિંગમાં થશે. ટ્રીટમેન્ટ પ્લાનિંગમાં જે સૌથી વધારે કોમ્યુનિટીને પ્રોબ્લેમ ઉભા કરતા હોય એવી પરિસ્થિતિઓ કઈ કઈ? તો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે સેનિટેશનનો જ પ્રોબ્લેમ છે. બીજી બધી ફેસિલિટીઝ તો બધી પછી અપાશે, પેલા સેનિટેશનનો પ્રોબ્લેમ છે એટલે શૌચાલયની વ્યવસ્થા પેલા કરાવો. પછી નેક્સ્ટ સ્ટેપમાં જો પાણી શુદ્ધ નથી આવતું તો પાણી ઉપર ધ્યાન પેલા અપાવો. ખાડા ખાબોચિયા, ચોમાસું આવી ગયું છે અને પાણી ભરાઈ રહે છે, તમે ઉનાળામાં કરવાની કામગીરી આવતા ઉનાળામાં અથવા તો આવતા શિયાળામાં કામ કરવાની કામગીરી છે એને તમે અત્યારથી શરૂ કરી દો. એની પહેલા અત્યારે જે ખાબોચિયા ભરાયેલા છે એને પૂરવાનું કામ શરૂ કરાવો. સો પ્લાનિંગ વખતે તમારે પહેલું કામ શું કરવું પડશે? નીડની પ્રાયોરિટી નક્કી કરવી પડશે. સોર્સિસ, અવેલેબલ સોર્સિસ હશે. સોર્સિસ એટલે સમજો છો ને, અવેલેબલ તમારી પાસે રિસોર્સિસ. અહીંયા સોર્સિસ નહીં વાપરું શબ્દ, લેટ મી સે રિસોર્સિસ. રિસોર્સિસ, અવેલેબિલિટી, કન્ફર્મ કરવી, રિસોર્સિસ અવેલેબિલિટી કન્ફર્મ કરવી એટલે તમારે જે કે પણ કામ કરવા જઈ રહ્યા છો એના માટે જે સાધન સામગ્રી, જે તે મેન પાવર, જે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે જરૂરી હશે એ અવેલેબલ છે કે નહીં એને એશ્યોર કરો તમે. દાખલા તરીકે તમારે વેક્સિનેશન કરવું છે, વેક્સિનેશન માટે બાળકોને બોલાવી લીધા, રસીકરણ માટેની ઇન્જેક્શન જ તમારી પાસે અવેલેબલ નથી, ખાલી વેક્સિન અવેલેબલ છે, તો કઈ રીતે આપશો તમે? તો તમારી પાસે રિસોર્સિસ અવેલેબલ છે કે નહીં એ જોઈ લો અને જરૂરિયાત મુજબ પ્લાનને રિવાઇઝ કરો. રિવાઇઝ કરો એટલે અમુક વસ્તુને પાછળ ઠેલવાની હોય, અમુક વસ્તુને પ્રાયોરિટી આપવાની હોય, અમુક વસ્તુમાં દાખલા તરીકે મારા એક મિત્ર છે, ગઈ વખતે પાકિસ્તાન અને ભારતની મેચ હતી ને, સરસ રીતે મોટા ઉપાડે એને બધા ફ્રેન્ડ્સને કહી દીધું, સાહેબે કે આપણે પડદા ઉપર મેચ જોઈશું. મારા આગલા દિવસે મારા ઘરે અહીંયા ઓફિસ પર જ આવેલા છે, આપણું જે પ્રોજેક્ટર હતું એ પ્રોજેક્ટર લઈ ગયા છે. એટલે he was assured કે મેચ શરૂ થશે, પ્રોજેક્ટર ઉપર સરસ મજાની, એટલે બધા ફ્રેન્ડ્સને બોલાવી દીધું. બધા ફ્રેન્ડે ખુરશીઓનો ઓર્ડર આપી દીધો, નાસ્તાનો ને એ બધું વ્યવસ્થા કરીને બધા બેસી ગયા. પછી મેચ શરૂ થવામાં હતી ત્યારે પ્રોજેક્ટર ચાલુ કર્યું. પ્રોજેક્ટર ચાલુ કર્યું ત્યારે કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો એટલે એ પ્રોજેક્ટર ડિસ્પ્લે થઈ શક્યું નહીં. પછી મારા પર બીજો પાછો ફોન આવ્યો કે સાહેબ હવે બીજું પડ્યું, આપણી પાસે 3 કે 4 પ્રોજેક્ટર છે. મેં કીધું હા હશે, હું ચેક કરી દઉં. ઘરમાં ઉપર જોયું તો પેલું એક ચાઇનાનું નાનું પ્રોજેક્ટર હોય
ત્રણ ચાર પૈકી એ છે. મેં કહ્યું એક પડ્યું છે ચાઇના વાળું, તો કે એ નહીં ચાલે, બહુ મોટા પાયે આયોજન કર્યું છે, એનાથી રિઝલ્ટ નહીં આવે બરાબર. તો બીજું હા ડીએમકે આપણું કતારગામ ઓફિસ છે ત્યાં પડ્યું હશે, તો આવીને લઈ જાવ. તો કે ચાવી, હવે ચાવી જેની પાસે હતી ભક્તિ મેડમ પાસે, ભક્તિ મેડમને ફોન કર્યો, પછી છે કે હું તો બહાર છું સાહેબ. અનિલભાઈને ફોન કરો, અનિલભાઈ કે મારી પાસે ચાવી નથી. એક બાજુ મેચ શરૂ થઈ ગઈ. નાવ હવે શું કરવું? એક કેન્સલ થયું, પછી બીજા કોઈ મિત્રનો સંપર્ક કર્યો એમણે અને એમની પાસેથી લઈ આવ્યા. સો કહેવાનો મતલબ એ છે કે હવે એ મેચને રિવાઇઝ કરવી, એમને પ્લાનને થોડો પાછળ ફેરવો પડ્યો. એટલે તમારે પ્લાનિંગને જે તે વખતે ઉપલબ્ધ પરિસ્થિતિના આધારે ચેન્જીસ કરવા જરૂરી પડતા હોય છે, કરવા પડતા હોય છે. લખી લો. આપણે બે મુદ્દાઓ બાકી છે, પૂરા કરી દઈએ. હલો, આવે નર્સિંગ કેર પ્લાન બનાવો છો તમે, તો કેર પ્લાન કેવો હોવો જોઈએ? Characteristic of it should be there in a written form. પહેલી કન્ડિશન એ છે, મનમાં છે એવું નહીં ચાલે. કેર પ્લાન બનાવો છો તો એ કેવો હોવો જોઈએ? રિટર્નમાં હોવો જોઈએ. It should be connected with the problem. પેશન્ટને જે પ્રોબ્લેમ છે કોમ્યુનિટીને, એ કોમ્યુનિટીનો પ્રોબ્લેમ જે તમે આઈડેન્ટિફાઈ કરેલો છે, ડાયગ્નોઝ કરેલો છે, એને સંબંધિત કેર પ્લાન હોવો જોઈએ. ભળતું જ કંઈ હોવું જોઈએ નહીં.
should be easy to understand and easy to implement. ઇમ્પ્લિમેન્ટ કરવામાં સરળ હોવો જોઈએ અને સમજવામાં સરળ હોવો જોઈએ. દાખલા તરીકે મેં આઈડેન્ટિફિકેશનની પ્રક્રિયા સુધી હું હતો, ડાયગ્નોસિસ મેં કર્યું છે, પ્લાનિંગ પણ મેં તૈયાર કરી દીધું. ઇમ્પ્લિમેન્ટેશનમાં હું જશ એવું જરૂરી નથી. હું અહીંયાથી રિટાયર્ડ થાઉં છું, મારી જગ્યાએ કોઈ બીજું આવે છે તો એ કેર પ્લાન વાંચી સમજી અને એને ઇમ્પ્લિમેન્ટ કરી શકે એવો સરળ હોવો જોઈએ અને ઇટ શુડ બી યુનિવર્સલ. યુનિવર્સલ એટલે દરેક જગ્યાએ સરખો લાગુ પડે તેવો. યુનિવર્સલ ઇન ધ સેન્સ મે બી તમે અંદર જે એબ્રેવિએશન્સ યુઝ કર્યા છે, ફીવર માટે પાયરેક્સિયા શબ્દ યુઝ કરો છો તો દરેક જગ્યાએ પાયરેક્સિયા શબ્દ યુઝ થતો હોય તો પાયરેક્સિયા શબ્દ વાપરો. SOS એટલે જરૂરિયાત મુજબ. સ્ટેટ તો તરત. BD તો દિવસમાં 2 વખત. TDS તો દિવસમાં 3 વખત. MM તો મિલીમીટર. ML તો મિલીલીટર. આ બધા જે એબ્રેવિએશન્સ છે, આ બધા એબ્રેવિએશન્સ કેવા હોવા જોઈએ? યુનિવર્સલ હોવા જોઈએ અને દરેક વ્યક્તિને સમજમાં આવે એવા હોવા જોઈએ. These are the plan of characteristic of care plan. લખી લેજો. Step number 5, nursing care implementation. Planning મુજબ સેવાઓ પૂરી પાડવી અથવા તો પ્લાનને એક્શનમાં કન્વર્ટ કરવું. પ્લાનને એક્શનમાં કન્વર્ટ કરવું અને શું કહીએ છીએ આપણે? જોજો અગાઉ 4 તબક્કા આવી ગયા, પછી કામગીરી શરૂ થઈ. એકચ્યુઅલ કામગીરી શરૂ થતા પહેલા
4 તબક્કાની અંદર કામગીરી થાય છે. હું વારંવાર દરેક બહેનોને કહું છું કે કોઈ પણ કામને સીધું જ અંજામ આપવાના બદલે થોડો સમય આપી અને એને પૂરું સમજો, સમજ્યા પછી યોગ્ય રીતે આયોજન કરો અને આયોજન કર્યા પછી એને ઇમ્પ્લિમેન્ટ કરશો તો ફેલરના ચાન્સીસ કેવા આવે? ઓછા થઈ જતા હોય છે. પ્લાનને એક્શનમાં કન્વર્ટ કરવું. બીજું, કોઓર્ડિનેશન કરવું. એક્શનને કંટ્રોલ કરવું. કામગીરી ચાલુ થાય ત્યારે એક તો કોઓર્ડિનેટ કરવું પડે. અલગ અલગ વિભાગો કામ કરતા હશે. દાખલા તરીકે તમે એક પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરેલો છે ગામમાં, 5 ફળિયામાં 5 માણસો કામ કરતા હશે, તો એકની પાસે કંઈક સાધન સામગ્રી ખૂટી, બીજાની પાસે વધારે છે, તો એક પાસેથી લઈને બીજાને આપી શકો તમે. તો કોઓર્ડિનેટ કરવાનું, કંટ્રોલ કરવાનું. કંટ્રોલ કરવાનું એટલે વિધિન ધીસ ટાઈમ પીરિયડ તમારે એટલું કામ કરવાનું છે, કામગીરી વહેંચેલી હશે તો કોઓર્ડિનેશન કરવાનું થશે, કંટ્રોલ કરવાનું થશે, સુપરવિઝન કરવાનું થશે. સુપરવાઇઝ કરવું એટલે નિરીક્ષણ કરવું એવું કહી શકાય. સુપરવાઇઝ કરવું એટલે ઇટ્સ અ ટાઈપ ઓફ ધ કોઓર્ડિનેશન એન્ડ કંટ્રોલ. એટલે જે કામગીરી થઈ રહી છે એના પર સુપરવાઇઝરને ગુજરાતીમાં શું કહેવાય? અંગ્રેજી શબ્દો, હું ગુજરાતી મીડિયમનો વ્યક્તિ હોવા છતાં ક્યારેક અમુક શબ્દો નથી આવડતા. સુપરવાઇઝ જ રાખીએ, બરાબર. જે તે કામગીરીને સુપરવાઇઝ કરવી. This is all about implementation of the program. કયા કયા કામગીરી આવતી હોય છે ઇમ્પ્લિમેન્ટેશન ની અંદર? ડ્રગ્સ ડિસ્ટ્રીબ્યુશન આવે, એક તો દવા આપવાનું હોય. વેક્સિનેશન પ્રોગ્રામ હોય. રિહેબિલિટેશન હોય. અને સૌથી અગત્યનું શું હોય? ઘણી વખત હેલ્થ એજ્યુકેશન હોય. આ મુખ્ય ઇમ્પ્લિમેન્ટેશનમાં મુખ્ય આ 4 કામગીરી હોય. મેં 4 કામગીરી અગાઉ તમને સમજાવેલી છે: પ્રમોશન, પ્રિવેન્શન, રિસ્ટોરેશન અને રિહેબિલિટેશન. લખી લેજો.
કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પ્રોસેસનો છેલ્લો તબક્કો ઇવેલ્યુએશન. ઇવેલ્યુએટ કરવું એટલે મૂલ્યાંકન કરવું. ઇન્ટરવેન્શનની કેટલી અને કેવી અસર થઈ. બીજું, નક્કી કરેલ ગોલ ઉદ્દેશ માં કેટલા પ્રમાણમાં સફળતા મળી, ગોલ એચીવ થયો કે નહીં, તેનું માપ કાઢવું. આને શું કહીએ છીએ? ઇવેલ્યુએશન. ઇવેલ્યુએશન એટલે મૂલ્યાંકન કરવું. અગેન તમે રિઝલ્ટનો જે ડેટા હશે એને એનાલાઇઝ કરશો. દાખલા તરીકે મેં તાવ આવતો હોય એવા 20 વ્યક્તિને દવા આપી અને ઘરે મોકલી આપ્યા. બીજા દિવસે 20 વ્યક્તિને તપાસ કરી તો એમાંથી કેટલા વ્યક્તિએ એવું કહ્યું કે મને હવે તાવ નથી, મટી ગયું. 20 માંથી મને 12 વ્યક્તિએ એવું કહ્યું કે તાવ નથી અને 8 વ્યક્તિએ શું કહ્યું? તાવ છે. તો પેલા 12 સક્સેસમાં આવી ગયા. 8 છે એની નર્સિંગ પ્રોસેસ પાછી નવેસરથી કરવાની શરૂ. ઓકે. અને ઇવેલ્યુએશન પછી પ્રોસેસ પાછી કેવી થશે? પરિવર્તન શરૂ થશે. જેમાં સફળતા મળી છે એમાં ટર્મિનલ ઇવેલ્યુએશન કહેવાય. નથી મળી એને નવેસરથી નક્કી કરશો. પોસ્ટ એનાલિસિસ કરશો. ખર્ચો કેટલો થયો અંદાજ કાઢવો પડશે ને. એ સિવાય એક કામ કરશો તમે, અસેસમેન્ટ પ્રોબ્લેમ્સ પ્રોજેક્ટમાં કેટલા પ્રોબ્લેમ આવ્યા. આ કયા પ્રોબ્લેમ છે? પેશન્ટના નહીં, ઇમ્પ્લિમેન્ટેશન વખતે આખા પ્રોજેક્ટમાં તમને પ્રોબ્લેમ્સ એટલે હર્ડલ્સ. પ્રોબ્લેમ્સ એટલે કઈ કઈ તકલીફ આવી. દાખલા તરીકે તમે આખો પ્રોજેક્ટ રન કર્યો. પ્રોજેક્ટ તમારે 15 તારીખે રન કરવાનો હતો અને ઉપરથી સાધન સામગ્રી નહીં આવી, એટલા માટે થઈને 15 ના બદલે તમારે 17 કે 18 તારીખે શરૂ કરવું પડ્યું, જેના કારણે રિઝલ્ટ આવતા મોડું થયું. તો ઉપરથી સાધન સામગ્રી કેમ ના આપી? એની પાછળનું કારણ એ હતું કે ઓર્ડર તમે મોડો આપેલો હતો સાધન સામગ્રી માટેનો. તો ઓર્ડર શા માટે મોડો આપ્યો? કારણ કે તમે સર્વે મોડો શરૂ કર્યો, અથવા તો સર્વે કરતી વખતે પૂરતો સ્ટાફ હતો નહીં, એટલે ઓવરઓલ રિપોર્ટ જ તૈયાર કરવામાં તમને મોડું થયું, અથવા ગવર્મેન્ટે સપોર્ટ નહીં કરો, વોટ એવર મે બી ધ પ્રોબ્લેમ. પણ જેટલા પ્રોબ્લેમ ફેસ કર્યા એને અલગ કરી દો, સો ધેટ યુ કેન હેવ અ લર્નિંગ કે ભાઈ નેક્સ્ટ ટાઈમ આપણે પ્રોજેક્ટ શરૂ કરશું અથવા નેક્સ્ટ જે પ્રોગ્રામ હશે એની અંદર મારે આ બાબતની કાળજી રાખવી પડે. અને દેન રિવાઇઝ ક્લાસ. પ્રક્રિયા પાછી શરૂ કરો અને પ્રોગ્રામમાં પ્લાનિંગમાં જે રિવાઇઝ કરવાનું હોય, જે ફેરફાર કરવાના હોય એ કરો. ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇવેલ્યુએશન. લખી લેશો.
પહેલો તબક્કો કયો હતો? કોમ્યુનિટી આઈડેન્ટિફિકેશન. કોમ્યુનિટી આઈડેન્ટિફિકેશન પછી હેલ્થ અસેસમેન્ટ. એટલે પહેલો તબક્કો એસેસમેન્ટ પછી ડાયગ્નોસિસ. ડાયગ્નોસિસ પછી પ્લાનિંગ. પ્લાનિંગ પછી ઇમ્પ્લિમેન્ટેશન. ઇમ્પ્લિમેન્ટેશન પછી ઇવેલ્યુએશન. અને ઇવેલ્યુએશન પછી પાછું અસેસમેન્ટ. અને પ્રોપર સર્કલ કરી દેજો. This is how nursing process is implemented. આજ પૂરતું એટલું. નેક્સ્ટ ડે મળીશું ત્યારે સોમવારે મળીએ આપણે. સોમ અને મંગળ 2 દિવસ લેક્ચર ચાલુ છે. તમે બહેનો હોસ્ટેલ પર આવો છો ને બધા ભેગા થઈને? હોસ્ટેલ પર મળીએ.